નમસ્કાર મિત્રો, આજના આ એપિસોડમાં આપણે સુવિચાર અને વ્યંગ વાક્યો ભાગ 4માં જોઈશું. સમાજ શું કહે છે, કુટુંબ શું કહે છે, પાડોશીઓ શું કહે છે એ બધા તેલ લેવા જાય. તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે જ જીવો ભાઈ, કોઈ કશું જ આપી દેવાના નથી. દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો. મીણ જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. જીવનમાં એટલું ઈમાનદારીથી જીવો કે મોતને પણ પસ્તાવો થાય કે હું દગો કોની સાથે કરું છું. ઘણું વિચાર્યું, ઘણું જોયું, ઘણું સમજ્યું, પછી સમજાયું આપણા સિવાય આપણું કોઈ નથી. ઘમંડ ક્યારેય ન કરવો પોતાના નસીબ પર. એક કાકરી પણ મોઢામાં ગયેલ કોળિયો બહાર કઢાવી શકે છે. અમીર એ નથી જેના ઘરે ખોખા ભરીને રૂપિયા છે. અમીર તો એ છે જેનું મન મોટું અને જરૂર પડે ત્યારે સૌની મદદમાં તત્પર રહે. ખોટી વાત ફેલાવવા માટે માણસો નથી રાખવા પડતા, પરંતુ સત્યને સાબિત કરવા વકીલ રાખવા પડે છે. જોઈ વિચારીને ભરોસો કરજો કોઈનો, હમસફરને હરામી બનતા વાર નથી લાગતી. પોતાનો સમય સારો ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે, કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું. એકવાર ઘસાવાનું બંધ કરો પછી સંબંધો કેટલા સાચા છે એનું ભાન થશે. આ કળિયુગ છે, અહીં ખોટાને મોકો અને સાચાને ધોકો મળે છે. જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે. ભગવાન પોતાના ઘરે આવે એ સૌને ગમે છે, પણ ભગવાન એમના ઘરે બોલાવે તે કોઈને નથી ગમતું. પોતાના જન્મ પર વેચાયેલી મીઠાઈ અને મૃત્યુ પછી રાંધેલી ખીર એ બંનેમાંથી એકેય ના ખાઈ શકે એ પછી રાજા હોય કે ફકીર. જેમ ગઈકાલનું છાપું પસ્તી બની જાય છે, એ જ રીતે ગરજ પતી ગયા પછી માણસ નકામો થઈ જાય છે. મંદિરમાં બેઠો ઈશ્વર પણ અકળાય છે કે તહેવાર આવે ત્યારે જ કેમ માનવ મેદની ઉભરાય છે. કેવો સમય આવ્યો છે, નમીએ તો લાચાર સમજે છે અને ના નમીએ તો અભિમાની. છીનવી લેવા દો ઈચ્છા થાય એટલું, પણ નસીબનું કોણ છીનવી શકશે. લોકો તમને એકલા પાડી દે તો નિરાશ નહીં થવાનું, કેમ કે ટોળા કબૂતરોના હોય બાજ તો એકલો જ ઉડે છે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.